શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। તાજેતરમાં સ્વિસ બેંક દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ભારતીયોનું રોકાણ 140 અબજે પહોંચ્યું છે। એક તરફ ચૂંટણી પહેલા ભાજપ સરકારે કાળું નાણું પાછું લેવાની વાત કરી હતી, પણ સરકાર બન્યા બાદ કેન્દ્ર સરકારે કાળા નાણાં બાબતે કંઈ જ પગલાં ભર્યા નથી। જોઈએ એક રિપોર્ટ। તો કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી આદમભાઈ ચાકીએ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। ખોટા વાયદાઓ કરીને ભાજપે જીત મેળવી છે, તો હવે વાયદા પૂરા કરવાનો સમય આવ્યો છે, પરંતુ સરકારે અત્યાર સુધીમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી, તેમજ બાબા રામદેવ પર આકરા પ્રહારો પણ કર્યા હતા। નરેન્દ્ર મોદીએ ચૂંટણી અગાઉ આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કાળા નાણાં બાબતે ગૂગલ હેંગ આઉટ પર લોકો સાથે લાઈવ ચર્ચા કરી હતી, तेना पर एक नजर करिए। आपकी बात सही है, ब्लैक मनी एक बहुत बड़ा इश्यू है, एक पैरेलल इकोनॉमी है, और दूसरा दुर्भाग्य ये है कि पैसे सारे विदेश जा रहे हैं, हिंदुस्तान के काम नहीं आ रहे हैं। अभी अभी स्विट्जरलैंड ने जो कानून बदला है और उसका लाभ जर्मनी ने उठाया है, अमेरिका ने उठाया है, भारत ने भी इस अवसर का मौका लेना चाहिए और विदेशी धन जिन जिन के नामों पर हैं वो सारा डिस्क्लोज करना चाहिए। भारत सरकार ने एक व्हाइट पेपर निकाला, लेकिन दुर्भाग्य है वो इतना व्हाइट है, इतना व्हाइट है, इतना व्हाइट है कि जिसमें कोई अक्षर दिखाई नहीं दे रहा है। तो ऐसा व्हाइट पेपर के लिए देश ने नहीं कहा था, ये कोरा कागज देश को दिया है उन्होंने। मैं मानता हूं कि काला धन अगर देश में वापस आता है, काले धन के ऊपर लाल आंख होती है, तो देश के नौजवानों के भविष्य को बदलने के लिए कभी भी हमें धन की कमी नहीं होगी। જે વાત ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીએ જનતા સમક્ષ કરી હતી, તે વાતને હવે પરિણામ સ્વરૂપે લાવવાનો સમય આવી ગયો છે। આ વર્ષે સ્વિસ બેંકોમાં ભારતીય નાણું 40% વધીને 14,000 કરોડ જેટલું થઈ ગયું છે। જો આ કાળું નાણું ભારતમાં પાછું આવી જાય તો કદાચ ભારત પાછું મહાસત્તા બની શકે તેમ છે। હવે જોવું એ રહ્યું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળા નાણાં બાબતે કેવા પગલાં ભરે છે। આ વાત એટલી બધી ગંભીર છે કે જે સરકાર જેના ઉપર આખું મોદી સાહેબનું પાયું ઊભું થયું, મોંઘવારી ને કાળા નાણાં, હું આવા ભેરો આ બે પર બ્રેક લગાવીશ ને બેનું બહાર લઈ આવીશ। આવીને એક કમિટી બનાવી, કમિટીમાં પણ સુપ્રીમના રિટાયર્ડ જજ જે પ્રખ્યાત છે ગુજરાતમાં પણ એનું ઘણી વખત મોદી સાહેબે એનો ઉપયોગ કર્યો છે, એની કમિટી રચીને એક મિટિંગમાં મળી ગઈ। એના માટે આયોજન કરવા માટે પણ બધું આયોજન થઈ ગયું ને હવે 40% ભારતીય કાળા નાણાં વધી ગયા। તો કઈ રીતે વધ્યા? ને એમાં એવું પણ કહેવામાં આવ્યું એક રાજ્યનું બજેટ થાય એટલા કાળા નાણાં આવે તો હર ઘરમાં કોઈ તકલીફ રહે નહીં, બધી વ્યવસ્થા ફ્રી થઈ જાય, એવા નિવેદન પણ વાહિયાત કરવામાં આવ્યા। તો હવે હું કહેવા માંગુ છું પબ્લિકને કે આ લોકોને કેટલો મૂર્ખ બનાવે છે। આ મૂર્ખ બનાવવા સિવાય મને કોઈ લાગતું નથી। આ એ બાબા રામદેવ જે એનું ઝંડો લીધું કાળા નાણાં, તો અબજો ખબજો રૂપિયા એની પાસે જ છે, એના પાસે વ્હાઇટ કેટલા છે ને બ્લેક કેટલા છે આખું દેશ જાણે છે। આજે તમે રાષ્ટ્રીય ચેનલો ઉપર બાબા રામદેવની જાહેરાત જુઓ છો, એ જાહેરાત કોઈ ફ્રી આવે છે? જે માર્કેટિંગ કરે છે બ્લેકમાંથી કરે છે। એટલે હું તો એટલું જ કહી થોભો અને રાહ જોઉં। હજી દેશમાં ઘણું બધું આપણે જોશું, આ કાળા નાણાં શું કરે છે, કેટલા વધે છે। પછી એક મોટી જાહેરાત કરી કે મિનિસ્ટરો પોતાનું ફંડ યાદ કરે, કેટલી મિલકત, શું થયું? કાંઈ નહીં।
એટલે આ બધી વાતો વાહિયાત વાતો છે, લોકોને છેતરવાની વાત છે, પણ લોકો છેતરાઈ ગયા. પણ હવે આમાં આપણે ઈચ્છા રાખીએ કે આ બ્લેક નાણું વધી ગયા, પાછું આવે, કઈ રીતે આવે, શું કરે, એ માટે જોવાની રાહ છે. હવે આ બાબતે આપણે ટિપ્પણી કરીએ કે આપશે તે આવશે, મને તો કોઈ એના દેખવામાં આવતા નથી, માત્ર વાતો જ છે. બે જ્યોતિર્લિંગ સહ નર્મદા તટ દર્શન ઓમકારેશ્વર મહાકાલેશ્વર 4 દિવસના 3250, 5 જ્યોતિર્લિંગ સહ મહારાષ્ટ્ર દર્શન 9 દિવસના 7950, હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યમુનોત્રી ગંગોત્રી કેદાર બદ્રી 14 દિવસના 12900, 6 દૈવી દર્શન હિમાચલ સુવર્ણ મંદિર વાઘા બોર્ડર 9 દિવસના 9850, 6 દૈવી દર્શન સહ મણિ મહેશ કૈલાસ પરિભ્રમણ સહ તીર્થાટન 11 દિવસ 10 રાત્રિના 12900, સ્વર્ગારોહિણી શ્રી બદ્રીનાથ ધામ પરિભ્રમણ સહ તીર્થાટન 10 દિવસ 9 રાત્રિના 15900, દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, મોબાઈલ નંબર 9909511090, લેન્ડલાઇન નંબર 02832 ઈમેલ દિવ્ય યાત્રા સંઘ @yahoo.co.in. યુરોપિયન મહાસંઘે ભલે ભારત દેશના આંબાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હોય, પરંતુ કચ્છની કેસર કેરીની માંગ દેશના ખૂણા ખૂણામાં છે. ભુજ તથા ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી કચ્છની કેસર કેરી રાજધાની દિલ્હી સુધી પહોંચે છે, તો દેશની આર્થિક રાજધાની મુંબઈ, સફરજનની રાજધાની જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યમાં કચ્છની કેસર કેરીની જબરી માંગ છે. છેલ્લા 15 દિવસથી ભુજ રેલવે સ્ટેશનથી દેશના અલગ અલગ રાજ્યોમાં આ કેરી મોકલવામાં આવે છે. ભુજથી ઉપડતી અને મુંબઈ તથા અન્ય રાજ્યો તરફ જતી કચ્છ એક્સપ્રેસ, સયાજી નગરી, આલા હજરત અને પૂના નગરી ટ્રેનોમાં જોડાયેલી લગેજ બોગીઓ કેસર કેરીથી સંપૂર્ણ પેક થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં પ્રતિકૂળ હવામાનના કારણે આ વર્ષે આંબાના પાકને ખાસું એવું નુકસાન થયું છે. મહત્વનું છે કે કચ્છમાં હવામાનની અનુકૂળતા થકી મોટા પાયે ઉત્પાદન થયું છે અને કચ્છની કેસર કેરીની માંગ પણ દેશમાં આ વર્ષે વધી છે. કેરીની સિઝન દરમિયાન ભુજ રેલવે સ્ટેશન પર એકાદ મહિના સુધી આ કેરીને કચ્છ બહાર મોકલવામાં આવે છે. ગત વર્ષ સુધી કચ્છની કેસર વિદેશોમાં પણ જતી હતી, પરંતુ આ વર્ષથી કેરીને વિદેશમાં મોકલવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, જેથી ખેડૂતોને નુકસાન ભોગવવાનો સમય આવ્યો છે. તેમ છતાં આ વર્ષે દેશના અન્ય રાજ્યોમાં કેસરની સારી એવી માંગ હોવાથી ખેડૂતોને સારી એવી આવક પણ થઈ રહી છે. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી, પ્રિલેમ બોર્ડ, પ્લાયવુડ, લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી, વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે. મેટ્રો સિટી કક્ષાનું ઇન્ટિરિયર મટીરિયલ ભુજમાં ખાસ આપના માટે. તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો. તો પધારો સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં. સંપર્ક સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ, કચ્છ. મોબાઈલ 9825987770. એક સમયની જયશ્રી ટોકીઝની જગ્યાએ નિર્માણ પામેલા સુરમંદિર થિયેટરને અતિ આધુનિક સિનેપ્લેક્સમાં પરિવર્તિત કરાયું. શુક્રવારે ભુજની જનતા માટે ખુલ્લું મુકાયું. એક બાજુ થિયેટરો તોડી મોટા મોલ બનાવવામાં આવે છે. શા માટે? લોકોનો ફિલ્મ તરફનો ક્રેઝ ઓછો થયો છે એવું ઘણાનું માનવું છે, પરંતુ અહીં તો વાત જ જુદી છે. વર્ષો પહેલા ભુજની અંદર ગણ્યા ગાંઠ્યા થિયેટરોમાં જયશ્રી ટોકીઝનું નામ હતું. એ સમયે ટીવી કે ઇન્ટરનેટનો પ્રભાવ ન હોવાથી લોકોને સિનેમાઘરોનું આકર્ષણ પણ હતું. પરંતુ વચ્ચે એક સમય એવો આવ્યો કે થિયેટર ઉદ્યોગ મરણ પથારીએ હતો, ત્યારે સિનેમાઘરો ટપોટપ બંધ થયા. પરંતુ આજે લોકોને મલ્ટીપ્લેક્સનો મોહ વધ્યો છે.
ત્યારે ભુજની જયશ્રી ટોકીઝને સમયની જરૂરિયાત પ્રમાણે અતિ આધુનિક સિનેપ્લેક્સમાં પરિવર્તિત કરાયું અને ગુરુવારે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું. આ ઉદ્ઘાટન સમારંભમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા તથા સુરમંદીના સંચાલક અનિલભાઈ ગોર ઉપસ્થિત રહ્યા હતા. ભુજ શહેરને આજે એક અદ્યતન વર્તમાન સમયની આધુનિક ટેકનોલોજી સાથેનો એક મલ્ટીપ્લેક્સ અજાણી પરિવાર તરફથી ભુજની જનતાને ભેટ મળ્યું છે. ભૂકંપ પછી છેલ્લા દાયકામાં જે રીતે કચ્છનો વિકાસ થયો છે અને જે રીતે વિકાસ થવાનો છે, આ વિકાસના દર્શન આપણે આ અદ્યતન થિયેટર દ્વારા કરી રહ્યા છીએ. કચ્છના પાટનગર ભુજમાં રોજ બરોજ વધતા જતા પ્રવાસીઓ અને એ પ્રવાસીઓને આકર્ષણ માટેનું આ એક ફરી પાછું નવું સુંદર મજાનું મલ્ટીપ્લેક્સ અને આજે નિર્માણના પ્રથમ દિવસે એની સાઉન્ડ સિસ્ટમ, એની બેસવાની વ્યવસ્થા, રંગ રોગાન અને આધુનિકતાનું રૂપ આપીને અજાણી પરિવારે આ એક અતિ સુંદર વિકસતા કચ્છને સુંદર ભેટ આપી છે. આજે કચ્છ માટે બહુ આનંદની વાત છે કે તમે વાત કરી રીતે કે મોટા શહેરોની અંદર જ્યારે આપણે આ પ્રકારના સિનેમા જોતા હોઈએ છીએ ત્યારે સૂર મંદિર પરિવાર અને ખાસ કરીને અજાણી પરિવાર દ્વારા જ્યારે એક મલ્ટીપ્લેક્સ સિનેમા, અદ્યતન આધુનિક પ્રકારનું સિનેમા જ્યારે કચ્છની જનતા સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે સૌ પ્રથમ એને ખૂબ ખૂબ હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. અને આવનાર દિવસોની અંદર આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે કચ્છ પ્રવાસન ક્ષેત્રે જે વિકાસ પામી રહ્યું છે ત્યારે 100% જે આ કચ્છને એક ખૂટતી કડી હતી એ પણ આ સિનેમાના માધ્યમથી આજે પૂર્ણ થઈ છે. બધાને કચ્છના લોકોને પણ આ સિનેમા જોવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સૂર મંદિરથી પબ્લિકનો બહુ લગાવ છે. ભૂકંપથી પહેલાં આપણે જ્યારે જયશ્રી સિનેમા હતું ત્યારે આજથી 14 વર્ષ પહેલાં ભૂકંપના 1 મહિનો પહેલાં સૂર મંદિર સિનેમાનું ઉદ્ઘાટન કર્યું હતું આવી જ રીતે. અને ત્યારના યુગમાં જે ટેકનોલોજી ચાલતી હતી, જે સિનેમાના યુગની અંદર વિશેષતાઓ હતી કે ત્યારે પણ એક કંઈક નવું આપવાની શરતે આપણે સૂર મંદિરનું નિર્માણ કર્યું હતું. અને આજે ઘણા સમય ત્યારબાદ ઘણી વખતથી ઈચ્છા હતી કે ભુજની પ્રજાને જે સૂર મંદિર પ્રત્યે આટલું બધું લગાવ છે એને કંઈક વિશેષ આપવું. તો અત્યારના યુગમાં જ્યારે મલ્ટીપ્લેક્સનો યુગ છે ત્યારે અમે સૂર મંદિરમાંથી સૂર મંદિર સિનેપ્લેક્સ એક મલ્ટીપ્લેક્સના યુગમાં લઈ ગયા. અત્યારે જે મલ્ટીપ્લેક્સનું દોર ચાલે છે તો મલ્ટીપ્લેક્સમાં જે સુવિધાઓ હોય છે, જે ટેકનોલોજી છે અત્યારના યુગની, 7.1 JBL સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ આપણે આપી છે. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી મલ્ટીપ્લેક્સના યુગની અંદર અમે જે ટૂંકે પ્રોજેક્ટર લઈ આવ્યા છીએ એ અદ્યતન છે. તમે જોઈ હશે પિક્ચરની જે ક્વોલિટી છે એ ક્વોલિટી, JBL સાઉન્ડ સિસ્ટમ, સેન્ટ્રલી એસી. મુંબઈ, અહેમદાબાદ અને દિલ્હીના આર્કિટેક્ટની આપણે માર્ગદર્શનથી આ આખું સિનેમાનું નિર્માણ કર્યું છે. એટલે લોકોને સારામાં સારો એક મલ્ટીપ્લેક્સ આપવાનું, સિટીની અંદર આપવાનું અમે પ્રયાસ કર્યો છે. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ જીંદવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ
અવશ્ય વાવો વિક્રમ 5। પહેલી પસંદગી છે વિક્રમ 5। વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી। બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303 એટલે છોડ છેક સુધી લીલો છમ રહે, રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે। અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303। કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, બેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9825061654, 9427012654। શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે બાળકો હોંશે હોંશે શાળાએ પહોંચ્યા। ભુજની 36 ક્વાર્ટર્સ અને શાળા નંબર 12 માં પ્રવેશોત્સવ ઉજવાયો। સમગ્ર રાજ્યના શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભુજની 36 ક્વાર્ટર સ્કૂલ અને શાળા નંબર 12 માં પ્રવેશોત્સવ યોજાયો। 36 ક્વાર્ટર સ્કૂલ મધ્યે પશ્ચિમ કચ્છ એસપી વિધિ ચૌધરીએ દેશના ભવિષ્ય સમાન બાળકોના શિક્ષણમાં કોઈ કચાશ ન રહે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું। મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિમાં બાળકોને એસપીની હાજરીમાં પ્રવેશ અપાયો હતો। भुज स्वर्णिम स्कूल हम काफ़ी समय से चला रहे हैं और आज वेकेशन के बाद में वापस से स्कूल स्टार्ट हो रहा है, तो हमने ये शाला प्रवेशोत्सव प्रोग्राम यहाँ पे मनाया है। और हमारी नेक्स्ट जनरेशन, हमारे बच्चे जो कि पूरी कंट्री का भविष्य है, और वो कैसे बेटर बनाया जाए ये हम सभी की जिम्मेदारी बनती है। इसीलिए पुलिस डिपार्टमेंट ने भी इस जिम्मेदारी को बनाते हुए कुछ समय पहले ये स्कूल स्टार्ट किया था, और इसमें अच्छे से बच्चों को शिक्षा मिले इसके लिए हमारे यहाँ के टीचर्स का भी भरपूर सहयोग मिल रहा है। और साथ ही साथ हम भी सुपरवाइज कर रहे हैं कि हमारे प्यारे नन्हे मुन्ने बच्चों को अच्छे से अच्छी पढ़ाई मिले और वो देश के भविष्य को और खुद के भविष्य को और उज्जवल कर सके। બીજી તરફ ભુજની શાળા નંબર 12 માં પણ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં પછાત વિસ્તારના બાળકોના શિક્ષણ માટે વાલીઓની જાગૃતિને અગ્રણીઓએ બિરદાવી હતી। આ પ્રસંગે કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છનું શિક્ષણ સ્તર ઊંચું લાવવા માટે જાગૃતિનું આહવાન કર્યું હતું। આજે કન્યા કેળવણી ને શાળા પ્રવેશોત્સવ જે આદરણીય નરેન્દ્રભાઈ 2002 માં ગુજરાત સરકાર તરફથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। એનું મિશન અને હેતુ કે સૌ ભણે, સૌ આગળ વધે, સૌનો સાથ, સૌનો વિકાસ। ગુજરાત સરકાર જે કંઈ સરકારે જાહેરાત કરતી હોય એનો જો લોકોનો સહયોગ ન મળે, સમાજમાંથી સહયોગ ન મળે તો તે જે કાંઈ મિશન છે અધૂરું રહે। એટલે લોકોને સાંકળીને, દાતાઓને સાંકળીને, શિક્ષકોને પણ પ્રોત્સાહન આપીને તમામના સહયોગથી નાના બાળકો સ્કૂલે સાહજિકતાથી આવતા થાય, એને કોઈ જાતની તકલીફ કે કષ્ટ ન પડે, એને તમામ સુવિધા મળે। એટલે આ શાળા પ્રવેશોત્સવ શરૂ કરવામાં આજે એને 12 વર્ષ થઈ ગયા। ગ્રામ્ય કક્ષાનો પૂર્ણ થયો અને શહેરી વિસ્તારનો ગઈકાલથી શરૂ થયો છે। આજે આ સરસ મજાની શાળા નંબર 12 માં આપણો આ પ્રવેશોત્સવમાં આજે અમે તમામ પદાધિકારીઓ, અહીંના દાતાઓ, સમિતિના સભ્યો, વાલીઓ, માતૃશક્તિ માતાઓ પણ ખૂબ આમાં રસ લઈ રહી છે અને પરિણામો પણ આવવા માંડ્યા છે। આ સ્કૂલમાં જ આ પછાત વિસ્તારની સ્કૂલ છે તોય પણ જોઈ શકાય છે બાળકોને કેટલા સુંદર તૈયાર કરીને મા બાપે મોકલ્યા છે। અને હજી પણ આવતા વર્ષોમાં 2-5 વર્ષમાં હું માનું છું કે જેમ ગુજરાત વિકાસનું મોડેલ બને છે એમ ગુજરાત શિક્ષણનું મોડેલ પણ દેશ આખા બનશે એવી અમને સૌને શ્રદ્ધા છે। અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ગુજરાત સરકારે જે અભિગમ અપનાવ્યો છે એને સમાજના સ્તર સુધી લઈ જઈ લાઈફ કેર સોલ્યુશન ગેસ સેફ પ્રોડક્ટના કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર રસોડામાં રહેલો જીવતો બોમ્બ ગેસ સિલિન્ડરના રોજિંદા જોખમ સામે સુસલામતી ગેસ સેફ ઇન્ડિયા લિમિટેડ પ્રસ્તુત કરે છે ગેસ સેફ ડિવાઇસ અને સ્ટોવ। ગેસ સેફ ડિવાઇસ પર 3 વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી, 2 કરોડનો થર્ડ પાર્ટી વીમો, 30 વર્ષનું આયુષ્ય। ગેસ સેફ સરકાર માન્ય ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરમાં લગાડી શકાય છે। હોરિઝોન્ટલ અને વર્ટિકલ 2 મોડેલમાં ગેસ સેફ ઉપલબ્ધ। રોજના માત્ર 23 પૈસા ખર્ચમાં આખો પરિવાર અને પ્રોપર્ટીની સલામતી સાથે 20% ગેસની બચત।
આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી બનાવાયેલ ગેસ સેફ ડિવાઇસ ISO 9001:2008 તેમજ USAની અંડરરાઇટર્સ લેબોરેટરીઝ દ્વારા પ્રમાણિત છે. ગ્રુપ ડેમોન્સ્ટ્રેશન માટે સંપર્ક કરો કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર લાઈફ કેર સોલ્યુશન, દુકાન નંબર A/215, RTO રિલોકેશન, કતિરા કોમ્પ્લેક્સ, બજાજ એલિયન્સની પાસે, ભુજ, કચ્છ. પારુલભાઈ, મોબાઈલ નંબર 9825956836. મયુરભાઈ, મોબાઈલ નંબર 9825537980. જન્મદિવસની શુભેચ્છાની જાહેરાત માત્ર ₹1000 સાથે CD પણ આપવામાં આવશે. સંપર્ક 9725206127 9725206132. ભુજ તાલુકામાં જાહેર કરાયેલી અર્ધ અછતમાં વિસંગતતા, પશુધન ધરાવતા ગામોની અનદેખી, જ્યારે સમૃદ્ધ અને સુમસામ ગામોનો અર્ધ અછતમાં સમાવેશ. કચ્છમાં પ્રથમ લખપત તાલુકો અર્ધ અછત જાહેર કરવામાં આવ્યા બાદ અબડાસા અને ભુજ તાલુકાના ગામો અર્ધ અછત જાહેર કરાયા છે. ગયા વર્ષે તંત્ર દ્વારા હાથ ધરાયેલી આનાવારી પદ્ધતિની પ્રક્રિયા વિવાદમાં રહી હતી, ત્યારે આ વર્ષે ફરી આનાવારીના આધારે જાહેર કરાયેલી અર્ધ અછત વિવાદમાં સપડાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. એક તરફ નબળા ચોમાસાઓની આગાહીઓને લઈને પશુપાલકો ચિંતામાં મુકાયા છે, ત્યારે જૂના જમાનાની આનાવારી પદ્ધતિમાં મૂંગા પશુઓની વાત જ ધ્યાને ન લેવાઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માનવ વસ્તી કરતા વધુ પશુધન આવેલું છે તેવા સૂકા પ્રદેશની છાપ ધરાવતા કચ્છને દર વર્ષે સરકાર અને તંત્રની ઉપેક્ષાના કારણે પાણી અને ઘાસચારાની ઉપેક્ષાનો સામનો કરવો પડે છે. ભુજ તાલુકાના જે 8 ગામો અર્ધ અછતમાં સમાવાયા છે તે આશ્ચર્ય પમાડે છે, જેમાં કાનપર, સણોસરા, વાવડી, નાભોઈ, ચકાર, જામકુનરિયા, કેરા અને કોટડાનો સમાવેશ થાય છે. આ ગામોમાંથી કેટલાક સમૃદ્ધ ગામો છે તો કેટલાક પિયત ખેતી ધરાવે છે, પરંતુ જ્યાં કચ્છનું સૌથી વધુ પશુધન છે તેવા બંને વિસ્તારને બાકાત કરી દેવાયો છે, ત્યારે અર્ધ અછતની કામગીરી વિવાદમાં મુકાય તેવી શક્યતા જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે. હોટલ સેવન સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો ફિલ્મ હોલિડે 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો ફગલી 12:30 કલાકે તેમજ 6:30 કલાકે, હમસકલ્સ 3:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો હમસકલ્સ 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909929100 02832307700. હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકશો. વેબસાઇટ www.7skymultiplex.com. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. વોકવેમાં થયેલ કૌભાંડનો ભાંડો ફૂટવાની તૈયારીમાં છે, ત્યારે આ કૌભાંડમાં સંડોવણીના BK ભુજ સુધરાઈના કર્મીએ કર્યો આપઘાતનો પ્રયાસ. અવારનવાર ભુજ વોકવે ભ્રષ્ટાચારના મુદ્દે સમાચાર પત્રો અને ટીવી ચેનલોમાં ચમકતું રહ્યું છે. ભુજના છતરડી તળાવની આજુબાજુ ભુજની જનતા માટે એક વોકવે બનાવવાનું આયોજન થયું, ત્યારે ભુજની જનતામાં ઉમંગ છવાયો. લોકો વોકિંગ માટે આ વોકવેનો ઉપયોગ પણ કરવા લાગ્યા, પરંતુ આ વોકવે ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાવાળા માલને કારણે ધ્વંસ થવા લાગ્યો. વોકવેની અંદર લગાવવામાં આવેલી ટાઇલ્સો, ગ્રીલ, લાઇટ, પાળીઓ બધું જ ધીરે ધીરે તૂટવા લાગ્યું. વોકવેમાં બનાવેલા ડોમ તો રીતસરના બેસવા લાગ્યા, અને જો આ વર્ષે વધારે વરસાદ થશે તો પાણીમાં ગરક થઈ જશે. આ વોકવે માટે જનતાને ઘણી આશાઓ હતી, પરંતુ એ આશાઓ પર ભ્રષ્ટાચારી અધિકારી અને લેભાગુ કોન્ટ્રાક્ટરોને કારણે પાણી ફરી વળ્યું છે. માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારમાં અવારનવાર આ વોકવેની વિગતવાર છાણવટ કરી અને કથિત ભ્રષ્ટાચારને ઉઘાડો કરવામાં આવ્યો હતો. મીડિયા દ્વારા ઉપાડવામાં આવેલી વોકવે તપાસ વિરોધી ઝુંબેશનો પડઘો પડ્યો અને વોકવે તપાસ સમિતિની રચના કરવામાં આવી. આ તપાસ કમિટીની જાહેરાત કરાયા પછી પણ કોઈ કાર્યવાહી ચાલુ થઈ ન હતી. આ સમાચારો પણ પ્રસિદ્ધ કરાયા હતા.
આ વોકવે કૌભાંડમાં સંડોવાયેલા લોકોની આ તપાસ કમિટીની વાત સાંભળતા ઊંઘ ઉડી ગઈ હતી. વોકવેના ચર્ચાસ્પદ કૌભાંડમાં અધિકારીઓ અને પદાધિકારીઓની સંડોવણી ખુલવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. એ બીકે આજે ભુજ સુધરાઈના એક ઇજનેર કલાના કર્મચારીએ ગત રાત્રિએ ઊંઘની ગોળીઓ ખાઈ લઈ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મિત્ર વર્તુળે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તેનો જીવ બચી જવા પામ્યો છે. આમ વોકવે કૌભાંડની તપાસ હાથ ધરાશે તો ઘણા મોટા માથાના પર્દાફાશ થવાની શક્યતાઓ રહેલી છે અને તમામ મળતિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્ટોરી બાય સંગીતા રાજપૂત, આશાપુરા ન્યૂઝ, ભુજ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. આદિપુરની નવયુવાન પરિણીતાને રસોઈ કરતી વખતે ઝાડ લાગી જતા આગની લપેટમાં આવી ગઈ હતી. તેને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા તેણીએ દમ તોડ્યો હતો. અવારનવાર વર્તમાનપત્રો અને ટીવી સમાચારોમાં અત્યાચાર, લૂંટ, બળાત્કાર, આત્મહત્યાના સમાચારો પ્રસિદ્ધ થતા જ રહે છે, પરંતુ એ સમાચારોને અન્ય નામ આપી દબાવી દેવામાં આવતા હોય છે. અનેક કાયદાઓ આવા બનાવો સામે બન્યા હોવા છતાં આવી ઘટનાઓ વણથંભી છે. રાજનનગરમાં રહેતી આ પરિણીતા પોતાના ઘરમાં રસોઈ બનાવતી વખતે અગનજ્વાળામાં લપેટાઈ ગઈ હતી અને આ નવયુવાન પરિણીતાના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા અને તેને એક પુત્ર પણ છે. આ યુવતીને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે દમ તોડ્યો છે. અવારનવાર બનતી આવી ઘટનાઓના મૂળમાં જઈ અને યોગ્ય કારણની તપાસ કરવી અતિ આવશ્યક છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ અને અવનવી વેરાયટીઝ. બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. અબડાસા તાલુકાના કોઠારા ગામ નજીક આવેલ સુથરી 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બપોરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યમદૂતની જેમ દોડતી ખાનગી લક્ઝરીએ 3 સવારી બાઇકને ટક્કર મારતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યો છે. કોઠારાવાડી વિસ્તારમાં રહેતા વિજેન્દ્રપાલસિંહ ચૌધરી તથા વરાડિયા ગામના માલસિંહ અજાભાઈ દલિત તથા અન્ય એક વ્યક્તિ આ અકસ્માતનો ભોગ બન્યા છે. પૂર્વ કચ્છમાં ફરી એકવાર બળાત્કારનો બનાવ પ્રકાશમાં. આદિપુરમાં સળગાવી દેવાની ધમકી આપી યુવતી સાથે બળાત્કાર ગુજારાયો. એકલતાનો લાભ લઈ 18 મેના રોજ આ બનાવ બહાર આવ્યો. આદિપુરના વોર્ડ નંબર 3B માં 1 માસ અગાઉ યુવતીને સળગાવી દેવાની બીક બતાવી બળાત્કાર કર્યાની ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી હતી. બળાત્કાર બાદ યુવતીને ગર્ભ રહી જતા આરોપીએ ગોળી ખવડાવી ગર્ભપાત કરાવી નાખતા આ મામલો બહાર આવ્યો છે. આદિપુર શહેરના વોર્ડ નંબર 3B વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી સાથે તેની બાજુમાં રહેતા આરોપી વિપુલ સોમા ભીલ નામના શખ્સે 18 મેના રોજ 3 થી 4 વાગ્યા દરમિયાન જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદી બેન ઘરે એકલા હોવાથી આરોપીએ તેનો લાભ ઉઠાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીના લગ્ન થઈ ગયા છે અને યુવતીના લગ્ન બાદ છૂટાછેડા પણ થઈ ગયા હતા, જેથી આ યુવતી મા બાપના ઘરે જ રહેતી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.